બીબીએમાં વિવિધ પ્રશ્નોને લઈને એનએસયુઆઈ દ્વારા આજરોજ પુતળા દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ થતું ન હોવાને લઈને ફેકલ્ટી સત્તાધીશોનું પુતળું દહન કરીને વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ત્યારે ફતેગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને 10થી વધુ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। પ્રોગ્રામ હોય તો કહું છું કે યુનિવર્સિટીમાં પોલીસની કોઈ જરૂર જ નહીં। આટલો લાખોનો ખર્ચો કરી સિક્યુરિટી રાખતા હોય અને જો ના એમનાથી હચવાત હોય છોડી દો। એ મને નહીં કરી શકો ને સાહેબ, આવી રીતે કેમ ન કરી? એટલે હું કરી એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટી ખાતે કોર્ડિનેટરનું પુતળા દહન કરવામાં આવ્યું। પુતળા દહનની સાથે જ પોલીસ પ્રશાસન દ્વારા એનએસયુઆઈના તમામ કાર્યકર્તા અને સાથે સાથે પ્રમુખની ધરપકડ કરવામાં આવી, કારણ કે એનએસયુઆઈના નામથી આ યુનિવર્સિટીના સત્તાધીશો એટલા બીવે છે। તો આજે જ્યારે પણ એનએસયુઆઈનો કાર્યક્રમ હોય તો પોલીસ પ્રશાસન કલાક પહેલાંથી અહીં ઊભું હોય છે। એનએસયુઆઈની માંગ એક જ છે કે જે વિદ્યાર્થીઓ જોડે એડમિશનના નામે જે છેડા થઈ રહ્યા છે એને અટકાવવા માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આજે એનએસયુઆઈના 10થી 15 કાર્યકર્તા સાથે સાથે પ્રમુખની પણ અટકાયત કરવામાં આવી છે।